રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસના આ પવિત્ર દિવસે હું આપને બંધન કરું છું. મિત્રો, આપણે કોઈને કોઈ દિવસ કોઈને કોઈ રીતે યાદ કરીએ છીએ, તો આ દિવસને આપણે કેવી રીતે યાદગાર બનાવી શકીએ? જે સૈનિકો આપણા દેશ માટે, આપણું જીવન બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવા પણ અચકાતા નથી, એમને ફક્ત શ્રદ્ધા સુમન અને પુષ્પો વેરીને આપણે યાદ કરીએ. ટીવીમાં ન્યૂઝ જોઈએ, લાઈક કરીએ, સેલ્યુટ કરીએ અને યાદ કરીએ. શું ફક્ત આટલું જ કરવાનું છે? ખરા અર્થમાં આ દિવસને યાદગાર તો અને માત્ર તો જ બનાવ્યો કહેવાય કે જે સૈનિકો આપણા માટે લડે છે, આપણા દેશ માટે શહીદ થાય છે, આપણા દેશ માટે જે માતાએ કુરબાની આપી અને પોતાના સંતાનોને સરહદ ઉપર મોકલ્યા છે, એ માતાને, એ પિતાને આપણે ફોન કરીએ, આપણે પત્ર લખીએ, આપણે એમને મળવા જઈએ, આપણે એમને આર્થિક મદદ કરીએ, આપણે એના બાળકોના શિક્ષણની પરવા કરીએ, આપણે એને સાંત્વના આપીએ, એમને આશ્વાસન આપીએ, એમનો સહારો બનીએ, એમને પૂછીએ કે અમે તમારા માટે શું કરી શકીએ. ખરા અર્થમાં આ આતંકવાદી વિરોધી દિન કહેવાય. તમે આમાંથી શું કર્યું છે કે તમે આમાં શું કરવા માંગો છો, એ યાદ કરાવવા માટે હું આવ્યો છું.